દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। 51 શક્તિપીઠ મહોત્સવ અંબાજી ખાતેના બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈ ભક્તોએ જય અંબેના જયનાથ સાથે ધર્મમય માહોલમાં 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું। આ પ્રસંગે પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં 51 શક્તિઓ બિરાજમાન છે। આપણને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે, જે આપણા સૌના માટે ગૌરવની વાત છે। આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહારાજે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આંગણાની અંદર 51 શક્તિપીઠોની સ્થાપના કરી છે। સાથે સાથે એની સુંદર વ્યવસ્થા માટે અને દેખરેખ કઈ રીતે રાખી શકાય, એની વ્યવસ્થિત વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ માટે પણ આપણા બનાસકાંઠાના કલેક્ટર શ્રી સાહેબ અને એમના વહીવટદાર એટલી સુંદર વ્યવસ્થા કરે છે। આપણે ખરેખર અનુમોદના કરી શકીએ કે એવી માં ભગવતીની સાધના અને આરાધના એવા ઉત્તમ વહીવટદારોના હાથમાં છે અને આ વહીવટદારોના દીર્ઘ દ્રષ્ટિના હિસાબે આપણા આ 51 શક્તિપીઠોના આજ છેલ્લા લગભગ કેટલા વર્ષોથી જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આપણા આ વસંત મહિનાની અંદર આ વસંત પંચમી કાલે શરૂ થઈ રહી છે અને વસંત પંચમીની અંદર જ્યારે વનરાજી ખીલે છે એ રીતે આપણા આત્માની અંદર પણ ખીલાવી અને માં ભગવતી અંબાના ચરણોની અંદર આપણા પણ આત્માને અર્પણ કરીએ અને માં ભગવતીને કહીએ, હે માં ભગવતી, જેમ તારો અખંડ દીપક અખંડ જીવે છે એવી રીતે અમારા ભારતની અંદર, અખંડ ભારતની અંદર, હિન્દુત્વની અંદર અને સનાતન ધર્મની અંદર નરેન્દ્રભાઈ મોદી પણ અખંડ રીતે અમારા રાજ્યની અને દેશની ધુરા સંભાળે એવી માં અંબાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાત આપણે જે આ 51 શક્તિપીઠોનું એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબા મૂળ શક્તિપીઠો છે। એ 51 શક્તિપીઠોનું સુંદર એવું આયોજન ત્યાં જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ 51 મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને 51 શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ પણ એક નવી ઓપ એની અંદર આવી છે અને તમે એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમ ઉલ્લાસ થાય કે હા માં ભગવતીના દર્શન હું 51 શક્તિ જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે। મારો એક જ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થ ક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થ ક્ષેત્રોની અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે। જ્યારે હું 22 તારીખે ત્યાંની અંદર હું હાજર હતો, આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું। હું 22 તારીખે ત્યાં હતો, આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે। માં અંબા ભગવતીના અંદર પણ એવું જ એક સુંદર આ આયોજન વાતાવરણ ઊભું થયું છે। હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય। પ્રગતિ એની હિસાબે થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ, પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય, જ્ઞાન વાપી હોય
કે પછી મથુરાની હોય, જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોને પાછા આપણે મેળવી રહ્યા છે, એનો અમને બહુ ગર્વ છે. બસ આ જ તીર્થનો આપણે પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણે દેશની અંદર થાય એવો હું આખા પૂર્વ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું. આવનાર દિવસોની અંદર 2024ની અંદર 400 પારને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લઈને આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થાય, એ જ મારો એક શુભ સંદેશ છે. અસ્તુ. થરાદની નર્મદાની ઈઢાટા કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. સિંચાઈના 2 પિયત બાકી પહેલા જ પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જમડા, ઈઢાટા અને ઢીમા ગામને જોડતી માઇનોર કેનાલમાં પાણી બંધ થતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ. છેલ્લા 10 દિવસથી કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને હાલાકી. અનેકવાર નર્મદા કચેરીના અધિકારીને જાણ કરવા છતાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરાઈ. જિલ્લામાં પશુઓમાં આવેલા ખરવા મોવાસા રોગનો મામલો. બનાસકાંઠા જિલ્લા તંત્રએ 1962 હેલ્પલાઇનના પ્રોજેક્ટની ટીમ સતત ખડે પગે રાખી. થરાદ વાવ પંથકમાં 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના 19 અને 1 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ. 12 મોબાઈલ પશુ દવાખાના સ્થળાંતર કરી થરાદ વાવ પંથકમાં ફેરવાયા. રસીકરણના સાથે સાથે રોગમાં સપડાયેલ તમામ પશુઓનું સારવાર આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ. ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલની બિનહરીફ સર્વાનુમતે વરણી કરાઈ. વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરાઈ. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે સંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલની વરણી કરાતા તેમના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી. થરાદ માર્કેટયાર્ડનું સુકાન પરબત પટેલ બાદ હવે તેમના પુત્ર શૈલેષ પટેલના હાથમાં આવ્યું. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ. આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી. આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે. આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાંહેધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ કોંગ્રેસ પાર્ટી સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ હતી. પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું છે અને આગામી 16 તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાનને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર 16મી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ઘૂમી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કરશે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે, આજે 13 તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. ખેડૂતોનો મુખ્ય સવાલ છે, ખેડૂતોને MSP ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે. સરકાર સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે, પરંતુ તેમણે જે ભલામણો કરી છે એ ભલામણો સ્વીકારતી નથી. આ સરકારની બે ધારી ચાલ છે, બે ધારી નીતિ છે, એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે થઈને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે.
આજે આ ખેડૂતનો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંનેએ આજે ખેડૂતોને ટેકા આપવા માટે, સમર્થન આપવા માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. ખેડૂતોની માગણી વ્યાજબી છે. ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું 13 મહિનાનું, એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે. એટલી ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે, એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ. હીરાભાઈ જોટવા, પ્રદેશ ઉપપ્રમુખ, ગુજરાત કોંગ્રેસ. આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું. એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે. એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ, એક તોલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો, તો અત્યારે 3 ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત, ત્યારે એક તોલું સોનું આવે. એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ 3 ગણો નીચે વયો ગયો. કપાસના ભાવમાં પણ 1400 રૂપિયા હતા, એમાં ક્યારેય વધ્યો નથી. સામેથી જે પણ દવા, ખાતર, વીજળીનું બિલ એ 3 ગણું થઈ ગયું છે. આમ ખેડૂત ગરીબ થતો જાય છે. ગરીબ અને અમીર વચ્ચેની જે ખાઈ છે એ વધી જાય છે. અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને 1 પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી. હમણાંનું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું. અને ખેડૂતો, કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી. એમને હંગામી ધોરણે રાખવામાં આવે, 11 મહિનાના કરાર આધારિત રાખવામાં આવે. ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી. એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજીસ હતો અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું, એ પણ આજે 0 લેવલે હોઈ ગયું છે. આમ જોઈએ તો મજૂર, મધ્યમ વર્ગ, ખેડૂત યા તો નાના વેપારી, નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે. અને 2-4 ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે. ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે. ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ન થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે, ત્યારે આજે જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય, ખેડૂતોનો દુરુપયોગ થાય. એવા વખતે 2024માં ખેડૂતો માટે, નાના વર્ગ માટે, એસટી, ઓબીસી અને નાના વર્ગો માટે સોનાનો સૂરજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે. આજે દેશના ભાગોળે, દિલ્હીની ભાગોળે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે, ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે. એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે. એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. થરાદ અબોલ સેવા મંડળ સંચાલિત દ્વારા અબોલ અનાથ પ્રાણીઓ માટે આયુર્વેદિક લાડવા બનાવી રોગમુક્ત અભિયાન હાથ ધરી પશુઓના જીવ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. થરાદ અબોલ સેવા મંડળ સંચાલિત ગૌભક્ત અને જીવદયા પ્રેમી મહેશભાઈ દવે દ્વારા રોગથી પીડાઈ રહેલ અબોલ પ્રાણીઓને બચાવવા રોગમુક્ત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે તાલુકાના જમણા ગામે દાતાઓના સહયોગથી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી ઘઉં, ગોળ અને તેલ વડે લાડવા બનાવી ગૌવંશ તેમજ અન્ય પ્રાણીઓને ખવડાવી રોગથી પીડિત પ્રાણીઓના જીવ બચાવી રોગમુક્ત અભિપ્રાય શરૂ કર્યું છે. ત્યારે હાલમાં પશુઓમાં ચાલી રહેલા ખરવા મુવાસા નામના રોગથી પશુઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં મહેશભાઈ દવે દ્વારા યુવાનોની ટીમ બનાવી પશુઓ સહિત પ્રાણીઓને બચાવવા આયુર્વેદિક દવાયુક્ત બીજા તબક્કાના જમણા ગામ ખાતે લગભગ 500 કિલોથી વધુની સામગ્રીના લાડવા બનાવી અનાથ પ્રાણીઓને ખવડાવી રોગમુક્ત અભિયાન હાથ ધર્યું છે, જેમાં ગામના દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. જેથી અબોલ પ્રાણી સેવા મંડળ દ્વારા છેલ્લા 9 વર્ષથી રોગથી પીડાતા પ્રાણીઓ માટે સારવારમાં વપરાતી દવાઓના કેમ્પ બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાહી નિઃશુલ્ક ચાલી રહ્યા છે. જેથી શ્વાન જેવા પ્રાણીઓ માટે એક જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઈ. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે 375 બસો અને 375 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મૂકવામાં આવે છે, જેના દ્વારા શ્રદ્ધાળુ માઈ ભક્તો આ 5 દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં ભાદરવી પૂનમનો મેળો અને 51 શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભાવિક શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને 5 દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા 750 બસો અને 10 મિની બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને 51 શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે. ડ્રાઈવર અને કંડક્ટર સહિત 1600 કરતાં વધુ કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે એ રીતે મુસાફરીની સવલત પૂરી પાડવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 45,000 કરતાં વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો. બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું, જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માતૃ વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અંબાજી એસટી ડેપોના ડેપો મેનેજર રઘુવીરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના 1600 કરતાં વધુ કર્મચારીઓ મા અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવવાના માર્ગ પર આવેલ રેલવે ટ્રેક પર આવેલ ફાટક ડીએફસીસીની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે, જેને લઈ લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા હવે લક્ષ્મીપુરા ગામના સ્થાનિકોએ રાત્રિ સભા યોજી હતી અને રાત્રિ સભામાં આંદોલનની રણનીતિ ઘડી છે. આવતીકાલે ગામના હજારો લોકો રેલી સ્વરૂપે રસ્તા પર આવશે અને કલેક્ટરને આવેદન પાઠવશે અને તે બાદ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે. જો કે આ ગામ પાલનપુરને અડીને આવેલું હોવાથી આ ગામના લોકોના ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે અને દિવસ દરમિયાન આ ગામ પાલનપુર સાથે જોડાયેલું રહેતું હોય છે. જો કે લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતા માર્ગ પર અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પસાર થાય છે, જેથી આટલા સમયથી અહીં ફાટક મૂકેલ હતી. જો કે હવે આ રેલવે લાઇન પર ડીએફસીસીની લાઇન પસાર થતાં 2 વર્ષ અગાઉ આ ફાટક બંધ કરી દેવાતા લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતો માર્ગ બંધ થયો છે અને તેને કારણે લક્ષ્મીપુરા ગામમાંથી પાલનપુર આવતા લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો 10-10 કિલોમીટર ફરી પાલનપુરમાં આવવા મજબૂર બન્યા છે. જો કે ફાટક બંધ થતાં લક્ષ્મીપુરા ગામના લોકોને અનેકવાર ઇમરજન્સી પરિસ્થિતિમાં ફસાવાના બનાવો સામે આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા લોકો આવતીકાલે મોટી સંખ્યામાં લક્ષ્મીપુરા ગામેથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા રજૂઆત કરશે અને તે બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. હું લક્ષ્મીપુરા ગામના સરપંચ પરસોત્તમભાઈ ગરમભાઈ મેડાત. લક્ષ્મીપુરા 169 ફાટક છેલ્લા 2 વર્ષથી બંધ થયેલ છે, તો એ બંધ થવાથી લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને અમે લક્ષ્મીપુરા સરપંચ વતી અને ખેડૂતોએ એવી રજૂઆત કરેલી કે આ બ્રિજ તમે શોર્ટ બ્રિજ જે ગોળાઈથી તે કોચી સુધી બનાવો, શોર્ટ બ્રિજ બનાવો અથવા અંડરગ્રાઉન્ડ નાળું બનાવો, જેથી કરીને અમારા ગામને લોકોને મોટી હેડવાની તકલીફ ઓછી પડે અને આ જો ફાટક ખોલવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું. બોલો. લક્ષ્મીપુરા ગામ પંચાયત આવેલું છે. આજુબાજુની 10 થી 15 સોસાયટીઓ આવેલી છે. 10 થી 12 વર્ષ પહેલાં નગરપાલિકામાં ગામ પંચાયત આજુની સોસાયટીઓ બધી નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તો આજુબાજુની વસ્તીને ચાલવામાં બહુ તકલીફ પડે છે, રેલ ઓળંગવી પડે છે. ખેડૂતોને દૂધ ખેતરમાં પેલી બાજુ આવેલા છે, ફાટક પેલી બાજુ, તો દૂધ આપવામાં તકલીફ પડે. છોકરાઓને નિશાળમાં આવવા જવાની તકલીફ પડે છે. અને ગામની 25 થી 30 હજાર આજુ સોસાયટીઓ છે, ગ્રામ પંચાયત 30 હજારની વસ્તી છે અને કાણોદર છે. આજુબાજુના ગામડાનો મેઇન રસ્તો જ આ છે. તો કોઈ હાઈવે કે પુલ ઉપર ચડવા માગતું નહીં. ટ્રાફિકમાં એક્સિડન્ટ બહુ હોય, ટ્રાફિક હોય, છોકરાઓ નિશાળ જવા પરીક્ષા હોય તો પણ તકલીફ પડે છે બહુ. જો સરકારથી યોગ્ય પગલાં નહીં પડે, પુલનું કામ અર્જન્ટ ચૂંટણી પહેલાંનું ઉદ્ઘાટન નહીં કરવામાં નહીં ચાલુ કરવામાં આવે તો રેલ રોકો આંદોલન પણ કરશે આ લોકો. આપનું નામ? મારું નામ રમેશભાઈ વેલાભાઈ ગામી. હું લક્ષ્મીપુરાની જ વતની છું, આરતીબેન બિપિનકુમાર પટેલ. અહીંયા લક્ષ્મીપુરામાં લગભગ બધા પબ્લિકને ખૂબ હાલાકી પડે છે કે કેટલા કિલોમીટર ફરીને જવું પડે છે. કે ઘણા એવી પબ્લિક છે કે બિચારા ખેતર સામેની સાઈડમાં છે તો ગાડી મૂકીને જાય છે. અને આ બધું વસ્તુનો ઉકેલ થાય તો ઘણું સારું છે, કેમ કે લગભગ પહેલાં બી અહીંયા પુલનું નક્કી કરેલું અને જગાણા ટ્રાન્સફર થયેલો છે અને જગાણા હાલ બધું સચવાઈ બી ગયું છે. અને અહીંયા આ વસ્તુ કેટલાય વર્ષોથી કે હવે થઈ જશે અને જો કદાચ નહીં થાય તો હવે પબ્લિક બહુ રોષે ભરાઈ છે અને આંદોલન કરવાનું વિચારી રહી છે. એટલે આનું કંઈક રસ્તો નીકળે એવો ટ્રાય કરો તો બસ. અને સ્કૂલના બાળકો આ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કે ટ્રેન જતી હોય, હવે મોટું તો કદાચ સમજી વિચારીને કરી લેશે કે ચલો ક્રોસ કરી લેશે, પણ બાળકો બેગ ઉપાડીને ક્રોસ કરે છે, સાયકલ લઈને ક્રોસ કરે છે. એટલે પ્લીઝ સમજો તો ઘણું સારું છે એમ. અને આ ઘણા સમયથી ફાટક બંધ છે, એના માટે બહુ તકલીફ પડે છે. સ્કૂલ માટે બી તકલીફ પડે છે, પશુપાલકો માટે બહુ તકલીફ પડે છે. અમારા હોસ્પિટલ અહીંયા લક્ષ્મીપુરામ છે અને કૂવો બહાર છે, એટલે ત્યાંથી પશુપાલક પાટા ઉપરથી કેવી રીતે લઈને આવવું, અને એના માટે ટ્રેન જલ્દી આવી જાય તો બહુ ભેંસ બી મરી જાય. એના માટે બહુ તકલીફનો વિષય છે. એટલે સરકારને રજૂઆત કરીએ કે જલ્દીમાં જલ્દી પુલ બનાવે, એનાથી અમને બધાને ફાયદો થાય એમ, એના આવર જાવરમાં બહુ તકલીફ ના પડે એમ. અહીંથી કેટલા વાહનો પસાર થતા? અહીંથી લગભગ સમજો ને 10,000 જેવા દાડે વાહનો પસાર થાય છે, કેમ કે ગંજ જવાનો રસ્તો છે, બજાર જવાનો બધી રીતે રસ્તો આ સરસ સહેલો પડે છે એમ. આવતીકાલે રેલી યોજવાના છો, શું કહેશો? આવતીકાલે રેલી કરવાની છે. કલેક્ટરને આવેદનપત્ર આવેના નિવેદન છે કે તમે જલ્દીમાં જલ્દી પુલ બનાવો, એનાથી બધાને સુવિધા થાય. છોકરા જે ભણે એમને સ્કૂલમાં લેટ ના થાય, નકો ડેલી લેટ થાય છે. જે 10 વાગ્યાનો ટાઈમ છે 11 વાગી જાય છે સ્કૂલમાં ડેલી, કેમ કે આ ફાટકના કારણે તકલીફ પડે. 10 કિલોમીટર ફરીને જવું પડે, એસબીપુરા પાટિયા થઈને ફરીને આવવું પડે. અમારી માગ સ્વીકારવી પડે સરકારને. એના માટે અગાઉ ચૂંટણીમાં બી તકલીફ પડશે, નહીં સ્વીકારશે તો એને ફેર આંદોલન થશે બધું. એના કરતાં કરી દેવું સારો. અને બહુ સરકારને કહીએ કે આટલો અમારો માન રાખો ને આ પુલ બનાવી દો, અમને વ્યવસ્થા કરી આપો એમ. શું નામ આપનું? મારું નામ દેવેન્દ્રભાઈ ચૌધરી. બનાસકાંઠાની 3000 થી વધુ આશા વર્કર છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે. 50% ટોપઅપ વધારા અને ફિક્સ પગારની માંગણી સાથે આશા વર્કરોની હડતાળ છે. ત્યારે વારંવારની રજૂઆત બાદ પણ તેમની માંગણીઓને ધ્યાને ન લેવાતા આજે 2000 થી વધુ આશા વર્કરોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. સરકારે 50% ટોપ અપ વધારો જાહેર કર્યો હતો, પરંતુ આશા વર્કરોને વધારો મળ્યો નથી અને તેમને આ 50% વધારો ચૂકવાતો નથી. ત્યારે આશા વર્કરોની માંગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. અનેકવાર રેલી કરી છે, ધરણા કર્યા છે, પરંતુ માંગણીઓ સંતોષાતી નથી. એટલે આશા વર્કરોએ આજે કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી અને સૂત્રોચ્ચાર સરકાર વિરોધી કર્યા હતા. જોકે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયેલી આશા વર્કરોને અધિક કલેક્ટરે યોગ્ય જવાબ ન આપતા આશા વર્કરે રોષે ભરાયા છે અને હવે આવનાર સમયમાં આક્રમક લડવાના મૂડમાં છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આશા વર્કર પોતાના મતનો ઉપયોગ નહીં કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તાલુકામાં અર્બન 2માં આવું છું. આશાબેન છું. મારું નામ પરમાર નૈનાબેન બી છે. છેલ્લા 13 દિવસ થઈ ગયા, 14 દિવસ અમારા હડતાલના, પણ હજુ સુધી કોઈ સરકાર હજુ અમારી માંગ સ્વીકારી નથી. જેથી કરીને અમે બધી બહેનો આજે અહીં જિલ્લા પંચાયતમાં ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવીશું, પણ કોઈ હજુ જવાબ સરખા મળ્યા નથી. અને આ સરકાર મહિલા વિરોધી સરકાર છે. મોટી વાતો કરે છે કે સ્ત્રી શક્તિકરણ, અમે મહિલાઓનું આ કામ કરીએ. આજે આ બધી મહિલા રોડ ઉપર તડકા આવીને રખડે છે, તો આ મહિલા સામે તો આ સરકાર જોતી જ નહીં. તો શું સ્ત્રી શક્તિકરણનું કામ કરી રહી છે? અને અમારા આશા વર્કરનું શોષણ બહુ થઈ રહ્યું છે. સવારમાં ઉઠીને બધી અમારી બહેનો કામ ભાઈ, પણ એમને જે વેતન, જે સંતોષપૂર્વક જે વેતન
મળવું જોઈએ એ તો મળતું જ નથી. અને જે એમના ઇન્સ્ટિટ્યૂટ પ્રથા જેવી જે શોષણગીરી છે એ દૂર કરી અને લઘુત્તમ વેતન ચાલુ કરે અને એમના ફિક્સ કલાકો નક્કી કરવામાં આવે. નગરિયા હિનાબેન એચ, અર્બન 2, પાલનપુર. અમારે 50% વધારો છેલ્લા 12 મહિના થવા આવ્યા. એપ્રિલથી એપ્રિલ સુધી, આ એપ્રિલ આવશે એટલે 12 મહિના થઈ જશે. હજુ સુધી અમને પગાર 50% વધારો મળ્યો નથી અને 2500 વધાર્યો છે એ પણ હજુ સુધી અમને મળ્યો નથી. તો હવે અમારે એટલે હડતાલ કરવી પડી, પણ 50% વધારો અને 2500 મળશે તો પણ અમે હજુ સુધી હડતાલ ચાલુ રાખવાની અમારી તેવડ છે. જેમ કે કાયમી કરો, પગાર ઉપર શું, પગાર ઉપરથી કશું થતું નથી. ઝેરોક્સો મૂકી દઈએ જેટલીએ તોય બી પગાર કાપી દે છે, જોખમીઓ કાપી દે, HBYC તો મળતું જ નથી કેટલાય સમયથી. અમે ઝેરોક્સો જોડીને કંટાળ્યા છીએ. હવે તો આગામી ચૂંટણી આવી રહી છે તો મોદી સરકારને ભારે પડી જશે, બધી આશાઓ એક થશે. હવે ડાભી રેખાબેન મનીષભાઈ, ગામ સાટુસીથી બોલું છું. દોતા તાલુકા ટ્રાઇબલ વિસ્તારમાં અમારે કામગીરી બહુ અઘરી પડે છે. અમારા છૂટા સવાયા ઘરો હોય છે એટલે અમે નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને, અમારા ગુજરાતના લાડીલા એવા નરેન્દ્ર મોદી સાહેબને અમે આશાબેનો એવી ફરિયાદ કરીએ છીએ કે અમને કાયમી કરે, અમને કાયમી મહેતાણું મળે, અમારા નોકરીના કાયમી કલાક રીતસર ટાઈમસર કલાકો નિયમ ના કરે અને અમને વર્ષના 2 ડ્રેસ આપે. ને આમ તો કહે છે મોદી સાહેબ અમારા ગુજરાતના, અમે ગુજરાતની બહેનો બનાસકાંઠા દોતા તાલુકાની આશા વર્કરો બોલીએ છીએ. આ બેટી બચાવો બેટી પઢાઓ અને નારી શક્તિનું અમે અહીં જિલ્લામાં આવ્યા છે તો કોઈ અમારું સાંભળતું નથી. અમારા કલાકો નક્કી કરે એવી અમારી છે. લડાંગે. મારું નામ હુસેનાબેન જી સુણસરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું મહેતા PHCમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 10-12 દિવસથી અમારી હડતાલ જારી છે. આખા બનાસકાંઠાની બહેનો હડતાલ ઉપર ઉતરી છે. આજે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, છતાં પણ કલેક્ટર સાહેબે અમને સંતોષકારક જવાબ નથી આપ્યો. જો અમને આ કલેક્ટર સાહેબ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો મોદી સાહેબની ખુરશી અમે ખાલી કરી દઈશું. 2024નો પરચો અમે બતાવી દઈશું. અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે એક વોર્ડથી પણ અમારી આખી બનાસકાંઠાની બહેનો જવાબ આપી દઈશું. આખી બનાસકાંઠાની બહેનો એક થઈશું અને મોદી સાહેબને અમે પડકારરૂપ જવાબ આપીશું. અને જિલ્લાના તંત્રને અમે આજે જગાડવા માટે આવ્યા છીએ કે સાહેબ તમે જાગો, અને નહીં જાગો તો તમે તમારી ખુરશી ખાલી કરી દો. અમે અમારા હક માટે આવ્યા છીએ અને હડતાલ કરવી અમારા નાના બચ્ચોના ખેલ નથી. આની અંદર અમુક કોઈ વિધવા બહેનો છે, કોઈ બહેનો ગરીબ છે, કોઈ બહેનોને પોતાનો પતિ બીમાર હોય, કોઈ બહેનો ટીબીમાં પીડાતી હોય, છતાં પણ 2-3 મહિને અમારું ઇન્સેન્ટિવ નથી થતું. અમે અમુક ઝેરોક્સો મૂકીએ તો કે બેન આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે, તો કયું ચાલશે અમારું? અમને લઘુત્તમ વેતન અમને આપો, અને ના આપો તો અમને ભાજપ અમને ફિક્સ પગાર કરો. અને ડાયરી અમારી કાઢીને અમે ઝેરોક્સોથી બહુ કંટાળી ગયા છીએ. અમે એક અઠવાડિયું ફરીએ તાને અમારી પગાર ડાયરી તૈયાર થાય છે. એટલે અમારે તો ફિક્સ પગાર ને ફિક્સ પગાર. થરાદ ખાતે લંપી વાયરસ બીમારી સમયથી ચાલી રહી છે એક અનોખી રાધે કૃષ્ણ નંદી ગૌશાળા, જેમાં 200 જેટલા ગૌવંશ નંદીને આશરો આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2022માં ગૌવંશ ઉપર કુદરતી આફત આવી પડી હતી, એટલે કે લંપી નામના વાયરસની બીમારીએ ગૌવંશમાં ભરડું લીધું. ત્યારે આવી ભયંકર બીમારીથી ગૌવંશ મોતને ભેટી રહ્યું હતું. ત્યારે ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌવંશને બચાવવા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. ત્યારે આવા સમયે બિનવારસી ગૌ માતાઓ તેમજ ગૌવંશને બચાવવા ગૌઋષિ દત્ત શરણાનંદજી મહારાજ ગૌધામ પથમેળા સંચાલિત મહાજનપુરા તરફ જતા રોડની બાજુમાં આવેલી નગરપાલિકાની પડતર જમીનમાં લંપીમાં ભોગ બનેલી ગૌમાતાઓ તેમજ નંદીઓને સારવાર માટેની એક પશુ ચિકિત્સા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોટા પ્રમાણમાં પીડિત ગૌવંશની સારવાર કરવામાં આવી હતી અને ગૌવંશને બચાવી લેવામાં આવ્યા. ત્યારે જો વાત કરીએ તો તાલુકામાં મોટા ભાગે દરેક ગ્રામીણ વિસ્તારોમાં ગૌશાળાઓ આવેલી છે, જેમાં દરેક ગામ લોકોના સહયોગથી ગૌશાળા મારફતે ગૌમાતાઓની સેવા કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં રખડતા ગૌવંશ નદીનું કોઈ રણી ધણી નહીં હોવાથી શહેરનો કચરો ખાઈને પેટ ભરી રહ્યા હતા અને મોતને ભેટી રહ્યા હતા.
તો ક્યાંક કતલખાનાઓ તરફ પણ જઈ રહ્યા હતા। ત્યારે આવા અબોલ ગૌવંશ નંદી આખલાઓની ચિંતા વ્યક્ત કરી એ જ જગ્યા પર ગૌધામ પથમેળા સંચાલિત રાધે કૃષ્ણ નંદી ગૌશાળા બનાવવામાં આવી, જેમાં અત્યારે 200 થી વધુ ગૌવંશ નંદીઓને આશરો મળી રહ્યો છે। ત્યારે આવા સંજોગોમાં હજુ સુધી સરકારી સહાય નહીં મળતી હોવાથી નંદી આખલાઓના નિભાવ માટે ઘાસચારાની જરૂરિયાત હોવાથી દાતાઓ દ્વારા અનુદાન કરવામાં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને નંદીઓ બચી શકે। જેથી દાનવીરો એક વખત આ નંદી ગૌશાળાની મુલાકાત કરી ગૌવંશને બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવી રહ્યું છે। जय गोपाल थराद तालुकाने माजिनपुरा रोड पर लंपी कैंप लगायो तो लंपी कैंप में જેટલી ગાયો નંદી અહીંયા હોસ્પિટલ તરે કેમ્પ હતો और यहाँ બધી સારવાર સારી થઈ और દાનદાતા દ્વારા અહીંયા બધી સારવાર થઈ। એમે બધી સ્વસ્થ નંદી અને ગૌમાતાની બછડો થયો, એનામાંથી 100 નંદી અને 40-50 છોટા મોટા બછડો અને ગાયો સ્વસ્થ છે। એનો લંપી કેમ્પમાંથી અહીંયા નંદી ગૌશાળા બનાવી છે માજનપુરા રોડ ઉપર। और ये नंदी गौशाला छेल्ला 15 महीनों અહીંયા सेवा चाले छे। तमाम धर्म प्रेमी बंधुओं से निवेदन है कि आप अपनी यथाशक्ति इस नंदी गौशाला में सहयोग करें, ज़्यादा से ज़्यादा आप यहाँ पधार करके मुलाकात भी लें। और आपके शहर में ये पहली नंदीशाला है, इनके लिए आप नंदियों के लिए घास चारे की बहुत कमी है और गौ ऋषि स्वामी दत्सनानंद जी महाराज के आशीर्वाद से लंपी कैंप लगा था और उन्हीं के आशीर्वाद से ये नंदी गौशाला चल रही है और आप सबके दानदाताओं के सहयोग से ये नंदीशाला चल रही है। और यहाँ घास चारे की थोड़ी कमी है, इसलिए तमाम जनता ने निवेदन से मारो कि આપણે આ નંદીઓ માટે કાંઈ ને કાંઈ થોડું આપણે કરીએ તો આ નંદી આપણે ભારતનું એક ગૌરવ અને આ નંદીઓની ગો સંવર્ધન થાય અને આ મોટું સેવા કાર્ય થાય એવો અમારી તમારી તમામ ગો ભક્તોથી આશા है कि आवा वाला समय में आए विशाल नंदीशाला बने आपरा सहयोगથી। जय गौ माता, जय गोपाल। वास्तु विशेषज्ञ पंडित करशन भाई। जय गौ माता, गोदाम माता पथमेड़ा। ધોળકા તાલુકાના વારણા નજીક એક સાથે 4 વાહનો અથડાતા 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત, 2ની હાલત નાજુક। વટામણ પીપળી હાઈવે પર વારણા ગામ નજીક બાઇક, રિક્ષા, ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। વટામણ ચોકડી નજીક વારણા ગામ પાસે આવેલ પુલ નજીક આ અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એક સાથે 4 વાહનો અથડાતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં અર્જુનભાઈ પરમાર અને સરોજબેન અર્જુનભાઈ પરમારનો સમાવેશ થાય છે। આ બનાવની જાણ થતાં જ કોટ પોલીસ સ્ટાફ અને વટામણ તથા પીપળીથી 2 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 2 દર્દીઓને સારવાર માટે 108 મારફતે બોરસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ। ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલની વરણી થઈ। વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી થઈ। એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતે નિર્ણય લેવાયો। પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ। ચેરમેન શૈલેષભાઈ પટેલ સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે। થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી અમારે ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી તથા આપણા થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આલ્યો એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ। અને અમારા ડિરેક્ટરોશ્રીએ પણ અમને જે બિનહરીફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાની જે આખી મારી બોડીને બિનહરીફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું। અને જે અમારો માર્કેટ યાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે, એ જ બધી શુભેચ્છાઓ।